અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ. એએમટીએસના બે ફોરમેન કાર્ડનો કોડિયો બન્યા. એએમટીએસ બસનું સમારકામ કરી રહેલા બે ફોરમેન આઈસર ટ્રકની ટક્કરથી કચડાઈ જતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘોડાસર બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક એએમટીએસ બસ બંધ પડી ગઈ હતી. બસનું સમારકામ કરવા માટે બે ફોરમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા. બે બસ વચ્ચે સાંકળ બાંધીને સમારકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ સિમેન્ટ ભરેલી એક મિની આઈસર ટ્રકે એક એએમટીએસ બસને જોરથી ટક્કર મારી. આ અકસ્માત બાદ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચાલકને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી. ટ્રાફિક ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને તપાસ હાથ ધરી હતી. અત્યારે કેડીલા ઘોડાસર બ્રિજ ઉપર બે એએમટીએસ બસ જે એક બસ બીજા બસને ટો કરીને લઈ જતી હતી એ દરમિયાન વચ્ચેનો ટોઈંગનો તાર નીચે તૂટી જવાને કારણે ફોરમેન એએમટીએસને જે છે એ બંને બસની વચ્ચે રહીને એનું જોડાણ કરતા હતા. એ દરમિયાન પાછળથી એક ટ્રક ચાલકે ટક્કર ચલાવી અને એએમટીએસને પાછળથી ટક્કર મારતા એ બે બસની વચ્ચે રહેલા ફોરમેન જે છે એમનું ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યું છે. આ બાબતે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને જવાબદાર વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરી છે. એની અંદર પાછળથી ઓવરસ્પીડમાં જે આઈસર આવી છે એ તેમજ બસ દ્વારા બસને ટો કરવા માટે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રક ચાલક હાલ ક્યાં છે સાહેબ? હસ્તગત કરી દીધો? ટ્રક ચાલક હસ્તગત થઈ ગયો છે અને બીજા જે પણ લીગલ ફોર્માલિટીઝ છે એ કરવાનું કામ છે.